Hello students, I welcome to all of you in this session. Today it is important day because we shift our gear from method study to work measurement, okay, which is the important technique to develop a better or best method, okay, as compared to current method. તો આપણે વર્ક મેઝરમેન્ટ ટોપિક શરૂઆત કરવા જઈ રહ્યા છે. આપણે બ્રીફલી ડિસ્કસ કરીએ, બ્રીફલી સમરાઇઝ કરીએ તો આપણે શરૂઆત કરી હતી પ્રોડક્ટિવિટીના કન્સેપ્ટ રાઈટ, કે વોટ ઇઝ ધ પ્રોડક્ટિવિટી, હાઉ ટુ ઇમ્પ્રૂવ ધ પ્રોડક્ટિવિટી, વોટ ઇઝ ધ કોઝિસ ઓફ લો પ્રોડક્ટિવિટી, right, how to improve the productivity. Then we discuss the work study, okay, concept of work study. Then we categorize into two main parts. One is method study, another one is work measurement. મેથડ સ્ટડીમાં આપણે ડિફરન્ટ ગ્રાફિકલ ટૂલ્સ બન્યા, જેમ કે ઓપરેશન પ્રોસેસ ચાર્ટ, ફ્લો પ્રોસેસ ચાર્ટ, ફ્લો ડાયાગ્રામ, સ્ટ્રિંગ ડાયાગ્રામ, 200 process chart, or we can say multiple activity chart, okay, micro motion study, CMO chart, okay, Therplex. તો આપણે ઓર્ગેનાઇઝેશન લેવલથી કમ ડાઉન ટુ માઇક્રો મોશન લેવલ, રાઈટ, એના માટે આપણે ડિફરન્ટ ટૂલ્સ એન્ડ ટેકનિક્સ મેથડ સ્ટડીમાં બન્યા. હવે વર્ક મેઝરમેન્ટ આ એક એવી ટેકનિક છે કે કોઈ પણ વર્કરની જે આપણે અહીંયા ટાઈમ નોંધીશું, એક પ્રોસેસ, એક પ્રક્રિયા કમ્પ્લીટ કરવા માટે તેને લાગતો એક સ્ટાન્ડર્ડ ટાઈમ આપણે આ વર્ક મેઝરમેન્ટમાં નક્કી કરીશું, રાઈટ. આપણે એમાં ડિફરન્ટ ટૂલ્સ યુઝ કરીશું ટુ રેકોર્ડ ધ ટાઈમ ફોર ડુઈંગ ધ ટાસ્ક, ઓકે. We use the stopwatch, okay, we generally know stopwatch, right. તો આપણે પહેલાં જોઈએ તો અહીંયા તમે ફિગર જોતા હશો, એમાં વર્ક સ્ટડી આપણે ચેપ્ટરનું નામ હતું, સેકન્ડ ચેપ્ટર. એમાં મેઇન ટુ પાર્ટ્સ મેથડ સ્ટડી અને વર્ક મેથડ. મેથડ સ્ટડીમાં આપણે ઓપીસી ભણ્યા, ઓપરેશન પ્રોસેસ ચાર્ટ, એફપીસી ભણ્યા, સ્ટ્રિંગ ડાયાગ્રામ ભણ્યા, દેન સીમો ચાર્ટ બન્યા. તો આ જુદા જુદા ચાર્ટ આપણે બન્યા, રાઈટ. એન્ડ વી ડેવલપ્ડ અ બેટર ઓર બેસ્ટ મેથડ ઓફ પરફોર્મિંગ અ ટાસ્ક, ઓકે. એક સારામાં સારી એવી આપણે મેથડ પદ્ધતિ વિકસાવતા હતા કે જે હાલની મેથડ કરતાં સારી અને વધુ સારી હોય, રાઈટ. તો આપણે આ જુદા જુદા ગ્રાફિકલ ટૂલ્સનો ઉપયોગ કરીને નવી મેથડ ડેવલપ કરી. હવે બીજો પાર્ટ જે છે વર્ક મેઝરમેન્ટ છે, રાઈટ, કે આમાં પણ જુદી જુદી ટેકનિક્સ આવશે, PMTS છે, ઓકે, સ્ટોપ વોચ છે, રાઈટ. તો આમાં આપણે ફર્ધર ભણીશું વર્ક મેઝરમેન્ટ ટેકનિક્સમાં, ઓકે. આ બંને બોથ લીડ્સ ટુ હાયર પ્રોડક્ટિવિટી, ઉત્પાદકતામાં વધારો કરે છે, ઓકે, ઇન ટર્મ્સ ઓફ લેબર પ્રોડક્ટિવિટી, ઇન ટર્મ્સ ઓફ ઇકોનોમિક પ્રોડક્ટિવિટી, રાઈટ, ઓર્ગેનાઇઝેશનલ પ્રોડક્ટિવિટી, ઓકે. ઓર્ગેનાઇઝેશન ઉત્પાદનમાં વધારો કરે છે, લેબરને ઉત્પાદનમાં વધારો કરે છે, મતલબ એફર્ટમાં ઘટાડો કરીને એની ઉત્પાદકતામાં વધારો કરે છે, રાઈટ. ઇકોનોમિકલી હેલ્પ કરે છે, બરાબર. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ વ્યાખ્યા કે વોટ ઇઝ ધ વર્ક મેઝરમેન્ટ. તો ફર્સ્ટ ઓફ ઓલ એનો ખ્યાલ મેળવીએ, કન્સેપ્ટ ઓફ કાર્ય માપન, વર્ક મેઝરમેન્ટ. તો કાર્ય માપન એ વર્ક સ્ટડીનો બીજો મહત્વનો ભાગ છે, રાઈટ. કોઈ પણ કાર્ય પૂરું કરવા માટે કેટલો સમય લાગશે તે નક્કી કરવાની પદ્ધતિને કાર્ય માપન કહેવાય છે, ઓકે. ફોર એક્ઝામ્પલ, હું લુણાવાડાથી
બોમ્બે જવું છે મને, તો મને આ ટ્રાવેલ મુસાફરી કરવા માટે કેટલો સમય લાગશે. ઓકે, એ સ્ટાન્ડર્ડ ટાઈમ નક્કી કરવો એ કાર્યમાપન કહેવાય, રાઈટ. કે કોઈ પણ આપને પ્રક્રિયા પૂર્ણ કરવા માટે લાગતા સમય નક્કી કરવાને કાર્યમાપન કહેવાય છે. ઉદ્યોગમાં કામ કરવામાં આવતી પ્રક્રિયાઓ પૂરી કરવા માટે કેટલો નિર્ધારિત સમય લાગશે તે જાણવું અને નક્કી કરવું ખૂબ જ જરૂરી છે, રાઈટ. એટલે કોઈ પણ ક્રિયા કેટલા સમયમાં પૂરી કરશે એ જાણવું અને નક્કી કરવું, એ એક ડિટરમાઇન કરવું, રાઈટ. એ ખૂબ જ મહત્ત્વનું છે, કારણ કે સમય એ મહત્ત્વનો રિસોર્સ છે અને તેનું નિયમન કરવું જરૂરી છે. ટાઈમ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ રિસોર્સ. ઓકે, ધેન કાર્યમાપનની વ્યાખ્યા જોઈએ હવે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તો વર્ક મેઝર લાયકાત ધરાવતા કામદારને. ઓકે, સાથે સાથે હું ઇંગ્લિશમાં પણ ટ્રાન્સલેટ કરીશ કે લાયકાત ધરાવતા કામદારને એટલે એક એક્સપિરિયન્સ્ડ વર્કર હોય એને એક ખાસ કામને ચોક્કસ ગુણવત્તાના ધોરણે એક સ્પેસિફિક વર્ક ચોક્કસ ગુણવત્તાના ધોરણે એટલે એક ડિફાઇન ક્વોલિટી, ઓકે, પૂરું કરવા માટે જોઈતા સમયને અધિકૃત અથવા સ્ટાન્ડર્ડ ટાઈમ ટેકનિકને કાર્યમાપન, સ્ટાન્ડર્ડાઇઝ કરવાની ટેકનિકને કાર્યમાપન કહે છે, રાઈટ. એટલે કે વર્ક મેઝરમેન્ટ ઇઝ ધ એપ્લિકેશન ઓફ ટેકનિક્સ, ઓકે, ડિઝાઇન ટુ એસ્ટાબ્લિશ ધ ટાઈમ ફોર અ ક્વોલિફાઈડ વર્કર. ડિઝાઇન ટુ એસ્ટાબ્લિશ ધ ટાઈમ, રાઈટ. એક ટાઈમ સ્ટાન્ડર્ડ કરે, એક એસ્ટાબ્લિશ કરવા માટે, ઓકે, નક્કી કરવા માટે, એક સમય નક્કી કરવા માટે. કોના માટે? તો ક્વોલિફાઈડ વર્કર એટલે સ્કિલ વર્કર હોય, ક્વોલિફાઈડ વર્કર હોય, જેના પાસે એક્સપિરિયન્સ હોય, જેના પાસે ડિગ્રી હોય, એના માટે આપણે સમય નક્કી કરવા માટે ટુ કેરી આઉટ ધ જોબ, ઓકે, એક સ્પેસિફિક જોબ હોય એટ ડિફાઇન્ડ લેવલ ઓફ પરફોર્મન્સ, ઓકે, એક ચોક્કસ ગુણવત્તાના ધોરણે, બરાબર, લાયકાત ધરાવતા ઉમેદવારનો એક ટાઈમ નક્કી કરવો માટે આ વર્ક મેઝરમેન્ટ ટેકનિક ઉપયોગી છે. ઓકે, એટલે અહીંયા મોસ્ટ ઓફ કે કોણ જોબ પરફોર્મ કરશે, કોણ વર્ક કરે છે, ઓકે, ઇમ્પોર્ટન્ટ, કેટલો સમય લાગશે, રાઈટ. બીજો ટર્મ, રાઈટ. અને એક ડિફાઇન્ડ લેવલ ઓફ પરફોર્મન્સ એટલે જે ધોરણો નક્કી કર્યા છે, એક ડિફાઇન્ડ લેવલ, રાઈટ. એ ધોરણો પૂરા કરે એના માટે આપણે વર્ક મેઝરમેન્ટ ટેકનિક યુઝ કરીએ છીએ. તો હવે આના હેતુઓ છે. આમાં એક એક્ઝામ્પલ આપણે જોઈએ કે માન લો કોઈ લુણાવાડાથી બોમ્બે ડ્રાઈવ કરીએ છીએ, રાઈટ. મતલબ કોઈ ડ્રાઈવ કરે છે, રાઈટ. હવે એ ઘણો બધો સમય લે છે, રાઈટ. લુણાવાડાથી બોમ્બે પહોંચતા ઘણો બધો સમય લે, તો એ શું થયું? ઇનઇફેક્ટિવ, રાઈટ. એ બિન અસરકારક છે, રાઈટ. ઘણો સમય લઈ લીધો, એક મતલબ આપણો ટાઈમ વેસ્ટ થયો આમાં, રાઈટ. આપણો એફર્ટ વેસ્ટ થયો, રાઈટ. તો આ એક ફોર એક્ઝામ્પલ હતું કે આપણે આ પ્રોસેસમાં, આ વર્ક મેઝરમેન્ટ ટેકનિકમાં કઈ પ્રવૃત્તિ અસરકારક છે, કઈ પ્રવૃત્તિ ઇનઇફેક્ટિવ છે, કયો ટાઈમ ઇફેક્ટિવ છે, કયો ઇનઇફેક્ટિવ છે, એ નક્કી કરવું ઇઝ ડિફિકલ્ટ, રાઈટ. તો આપણે અહીંયા હેતુઓ જોઈએ. તો ફર્સ્ટ હેતુ, કોઈ કામ અથવા જોબને ચોક્કસ ગુણવત્તાના ધોરણે પૂરું કરવા માટે કેટલો સમય લાગશે તે નક્કી કરવું, ઓકે. ડિફાઇન લેવલ ઓફ પરફોર્મન્સ, એક એના આધારે ચોક્કસ ગુણવત્તા જોઈએ આપણે, ઓકે. તો એ માટે જે કામ પૂરું કરવા માટે જે સમય લાગે એ નક્કી કરવો એક એનો હેતુ છે. કોઈ કામને જુદી જુદી રીતે કરવામાં કેટલો સમય લાગે તે શોધીને તેની સરખામણી કરવી, રાઈટ. ઓકે, કોઈ કામ હોય એને આપણે એક સ્મોલ એલિમેન્ટલ લેવલમાં ડિવાઈડ કરીને ટોટલ કેટલો સમય લાગશે તે શોધવું અને સરખામણી કરવી, બરાબર. 3, કામની યોગ્ય પ્રમાણમાં કામદારો વચ્ચે વહેંચણી કરવી, ઓકે.
વી ડિવાઈડ ધ વર્ક અમોંગ ધ ડિફરન્ટ વર્કરની અંદર કોઈ કામ હોય એને ડિવાઈડ કરી દેવાનું, યોગ્ય પ્રમાણમાં વહેંચણી કરી દેવી, ડિસ્ટ્રીબ્યુટ કરી દેવી. 4, કામનું વાસ્તવિક શેડ્યુલ તૈયાર કરવામાં મદદરૂપ થવું. વોટ ઇઝ ધ એક્ચ્યુઅલ સ્કેડ્યુલ? ઓકે, એ હેલ્પ કરે છે એક્ચ્યુઅલ સ્કેડ્યુલ પ્રિપેર કરવામાં. 5, મેનેજમેન્ટને પ્લાનની કાર્યક્ષમતા નક્કી કરવામાં મદદ કરવી. ઓકે, ફોર ઇમ્પ્રુવિંગ ધ એફિશિયન્સી ઓફ ઓર્ગેનાઇઝેશન, એટલે મેનેજમેન્ટને પ્લાન્ટની જે કાર્યક્ષમતા નક્કી કરવામાં મદદ કરવી કે વોટ ઇઝ ધ રેટ ઓફ પ્રોડક્શન, ઓકે, હાઉ મચ વી પ્રોડ્યુસ ધ પાર્ટ્સ ઓર પ્રોડક્ટ, એટલે કેટલા પ્રમાણમાં આપણે પ્રોડક્ટ તૈયાર કરીશું, કેટલા રેટથી તૈયાર કરીશું, રાઈટ. તો એના માટે મદદ કરે છે વર્ક મેઝરમેન્ટ. 6, યોગ્ય પ્રોત્સાહક યોજના એટલે ઇન્સેન્ટિવ સ્કીમનું ધોરણ બેઝ નક્કી કરવું, રાઈટ. એટલે ઇન્સેન્ટિવ વેજીસ, ઓકે, આપણે સેલેરી નક્કી કરવામાં પણ આ ઉપયોગી છે વર્ક મેઝરમેન્ટ ટેકનિક. બજેટ બનાવવા અને તેનું નિયમન કરવાની પદ્ધતિમાં ઉપયોગી થવું, બરાબર. કે 8 હવરની શિફ્ટ છે તો હાઉ મચ વી પ્રોડ્યુસ ધ પ્રોડક્ટ, વોટ ઇઝ ધ રેટ ઓફ પ્રોડક્શન, રાઈટ. 8, ખર્ચ, કોસ્ટ અને શ્રમ લેબરનો અંદાજ બાંધવામાં ઉપયોગી થવું, રાઈટ. કે આટલા પ્રોડક્ટ તૈયાર કરવામાં આટલા મશીન છે, માન લો 10 મશીન છે તો કેટલા લેબર આપણે જોઈશું, કેટલા શ્રમ જોઈશું, કેટલો ખર્ચ લાગશે ફોર ઈચ લેબર્સ, રાઈટ. તો એના માટે પણ મદદ કરે છે. ઓકે. 9, લેબર કોસ્ટ નિયંત્રણ માટે જરૂરી માહિતી પૂરી પાડવી. ઓકે, વી હેવ ઓલરેડી ડિસ્કસ. 10, એક ઓપરેટર કેટલા મશીનો ચલાવી શકશે તે નક્કી કરવું. કે એક વર્કર 2 ઓપરેશન ચલાવશે, રાઈટ. તો એ પણ નક્કી કરી આપે છે, એક એનો ઓબ્જેક્ટિવ છે વર્ક મેઝરમેન્ટનો. કાર્યપદ્ધતિમાંથી બિનઉત્પાદક સમય દૂર કરવો, રાઈટ. ઇનઇફેક્ટિવ ટાઈમ એલિમિનેટ કરવો. ટેન્ડર અંદાજો, વેચાણ કિંમત, ડિલિવરી તારીખો નક્કી કરવા માટેની માહિતી તૈયાર કરી આપવી. અને ફાઇનલી વર્કરો અને મશીનોનો આઈડિયલ ટાઈમ ઘટાડી તેમની વચ્ચે કાર્યસમતુલા જાળવવા માટે, રાઈટ. કે વર્કર અને મશીનનો જે આઈડિયલ ટાઈમ છે, વર્કિંગ ટાઈમ અને આઈડિયલ ટાઈમ આપણે ટાઈમ રેકોર્ડ કરી એને સમતુલા જાળવવા માટે પણ નો એક હેતુ છે, રાઈટ. કાર્ય માપનનું મહત્વ, ઇમ્પોર્ટન્સ ઓફ વર્ક મેઝરમેન્ટ. ઓકે, તો કાર્ય નકામા જતા સમયની તપાસ કરી, રાઈટ. કે જે વેસ્ટેજ ટાઈમ છે એનું માપન કરવું, પહેલું તેમાં ઘટાડો કરી એટલે રિડ્યુસ કરવું, ધીરે ધીરે તેને દૂર કરવાનું, બરાબર. એટલે એ વેસ્ટેજ ટાઈમ હોય એને તપાસ કરવું, ચેક કરવું, રેકોર્ડ કરવું, એનું એલિમિનેટ કરવું, ધીરે ધીરે રિડ્યુસ કરવું એ વેસ્ટેજ ટાઈમને. નકામ જતા સમયને દૂર કરવા માટે કાર્યમાપન મહત્ત્વના પગલાં સૂચવે છે. ઓકે, એટલે જે વેસ્ટેજ ટાઈમ છે એને એલિમિનેટ કરવામાં જે વર્ક મેઝરમેન્ટ ટેકનિક છે એના પગલાં સૂચવે છે, બરાબર. કાર્યનો સ્ટાન્ડર્ડ સમય શોધવા માટે કોઈ પણ પ્રોસેસ હોય, પ્રક્રિયા હોય, એક્ટિવિટી હોય, સ્ટાન્ડર્ડ ટાઈમ શોધવા માટે કાર્યમાપનનો ઉપયોગ થાય છે. કાર્યમાપનથી નક્કી થતા સ્ટાન્ડર્ડ ટાઈમ મુજબ ઓપરેટરને વેતન પ્રોત્સાહન યોજનાઓનો લાભ આપવાની યોજનાઓ સૂચવી શકાય છે, રાઈટ. કે આપણે સ્ટાન્ડર્ડ ટાઈમ નક્કી કરીને જે ઓપરેટર હોય એના સેલેરી, ઓકે, ઇન્સેન્ટિવ્સ, વેજીસ આપણે સૂચવી શકાય. કાર્યમાપનની સ્ટાન્ડર્ડ સમય શોધવાની રીતો ખૂબ જ વ્યવસ્થિત વૈજ્ઞાનિક ઢબની હોવાને લીધે મેનેજમેન્ટમાં તમામ સ્તરે અને વર્કરોના યુનિયન દ્વારા આ રીતોથી શોધવામાં આવેલા સ્ટાન્ડર્ડ ટાઈમને માન્ય રાખવામાં આવે છે. ઇટ ઇઝ ધ લોજિકલ, સાયન્ટિફિક એન્ડ પ્રોપરલી we define or determine the standard time to perform a job so that every stakeholders they accepted this standard time, right. તો બધા એક્સેપ્ટ કરી લે છે, બરાબર. કારણ કે એક સાયન્ટિફિક ઢબે આપણે રેકોર્ડ કરી છે. તો અહીંયા 2 એક્ઝામ્પલ છે કે ઇન
સ્ટિચિંગ ડિપાર્ટમેન્ટ ધ પેર ઓફ ગ્લોવ્સ રિક્વાયર્સ 20 મિનિટ્સ, કે એક ગ્લોવ્સ બનાવતી કંપની છે, એક ગ્લોવ્સ બનાવવા માટે 20 મિનિટ લાગે છે. હવે વર્કિંગ ડે ઓફ 8 અવર્સ, કે 8 અવરની એક શિફ્ટ છે. ઓકે, તો 8 મલ્ટીપ્લાય બાય 60, તો 480 મિનિટ છે. ડિવાઇડેડ બાય આપણે 20 કરીએ તો દરેક શિફ્ટમાં 24 ગ્લોવ્સ બને. મતલબ એક વર્કરને 8 અવર કામ કરીએ, 8 અવર કામ કરે તો તે 24 ગ્લોવ્સ પ્રોડ્યુસ કરે છે, રાઈટ. તો આ એક સ્ટાન્ડર્ડ ટાઈમ આપણે નક્કી કર્યો. ઓકે, તો આ એક મેથેમેટિકલ એટલે કેલ્ક્યુલેશન કરીને એક સ્ટાન્ડર્ડ ટાઈમ આપણે નક્કી કર્યો. એ જ રીતે અહીંયા તમે એક જોતા હશો કે કોઈ પણ લેબર હોય, વર્કર હોય, એના કામના આધારે એનો વેજીસ એટલે એની સેલેરી નક્કી થાય છે. જેમ કે અહીંયા એક વર્કર છે 5 kgનો લોડ, ઓકે, ભાર એટલે વજન એટલે હટાવે છે, અને એક છે 15 kgનો, કે ઓબ્વિયસલી કે જે વધારે વજન હટાવશે એને વધારે એફર્ટ લાગશે, સમય પણ વધારે લાગશે, રાઈટ. તો એની લેબર મતલબ વેજીસ પણ એટલી વધારે રાખવામાં આવે છે. તો આ હતું આપણે work measurement technique. So we conclude this session. We have discussed the basic concept of work measurement, and we will discuss the various techniques to measure the current method to determine the time for any પ્રોસેસ. ઓકે, તો આપણે આગલા સેશનમાં જુદી જુદી ટેકનિક્સનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.